નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8માં જે યુનિટ 2 છે, યુ લવ ઇંગ્લિશ ટુ નોટ યુ, એની એક્ટિવિટી 8 છે, રીડ ધ સ્ટોરી ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝ નોટ ઇટ. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેઝ સ્ટ્રેટ બ્રાન્ચીસ. તેને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf. ટેલ બેસ એટલે નીચેના ભાગમાં, લીફ ટેલ એટલે પાંદડાની જે ડાળીઓ હોય, ને થ્રોન્સ એટલે કાંટા. શું કીધું કે દરેક દરેક પાંદડાના છેડાના નીચેના ભાગમાં છે ઈ કાંટા હોય છે. One day it looks at the leaves of other tree. એક દિવસ છે તેને બીજા વૃક્ષના પાંદડાને જોયા. The leaves had different shapes. જે પાંદડાઓ છે એ અલગ અલગ શેપ્સ એટલે અલગ અલગ આકારમાં હતા. રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે સાંકડા, અને બ્રોડ એટલે પહોળા. જે આકાર છે એનો જે શેપ્સના જે આકાર છે, રાઉન્ડ, નેરો અને બ્રોડ એટલે ગોળ, સાંકડા અને પહોળા હતા. The bubble tree looks sadly at the leaves and thorns. બબુલ ટ્રી છે એના લીવ્સ એટલે એના પાંદડા અને થ્રોન્સ એટલે એના કાંટાને જોઈને દુઃખી થતી હતી. It is to yourself. એ એની જાત સાથે વાત કરતી હતી ને બોલતી હતી એકલી એકલી. My leaves are very small and unattractive. મારા જે પાંદડા છે એ સ્મોલ એટલે નાના અને અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષક છે. There are not like the cute leaves to other tree. શું કીધું? મારા પાંદડા છે એ નાના છે અને અનાકર્ષક છે, તેથી તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. And I hate my thorns too. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વનદેવી હિયર્ડ બબુલ સેડ વર્ડ. વનદેવી છે ઈ બબુલનો જે આ દુઃખદ અવાજ છે એ સાંભળી ગયા. હી એપિયર્ડ બિફોર ઇટ સેડ. અને એ પ્રગટ થઈને બોલ્યા, ડિયર બબુલ, યુ લુક્સ વેરી અપસેટ. પ્રિય બાવળ, તારો ચહેરો છે ઈ ખૂબ ઉદાસ દેખાય છે. બબુલ સેડ, ઓ યસ આઈ એમ, બટ વાય? હા, કે હું ઉદાસ છું. તો પછી બબુલ એમ કે બટ વાય, પણ કે શા માટે? આસ્ક વનદેવી. વનદેવી પૂછે છે કે શા માટે તું ઉદાસ છે? બીકોઝ આઈ ડુ નોટ લાઈક માય ટાઇની લીવ્સ. ટાઇની લીવ્સ એટલે નાના પાંદડા. શું કહે છે? મને મારા નાના પાંદડા છે એ ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન્સ એટ ઓલ. મને સોનેરી પાંદડા હોવા જોઈએ ને એમાં કાંટા છે એ બિલકુલ હોવા જોઈએ નહીં. I think you have excellent leaves and thorn to protect yourself, said વનદેવી. વનદેવી શું કહે છે કે I think you have excellent leaves એટલે ઉત્તમ પાંદડા અને thorns એટલે કાંટા. શું કીધું? તારાને પ્રોટેક્ટ એટલે રક્ષણ. વનદેવી કહે છે કે તારા રક્ષણ માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. But I should be good looking too. Please remove my thorns and bless me with golden leaves. Request the બબુલ. બબુલ છે એ વનદેવીને રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે, પણ મારે છે એ તો દેખાવડું પણ હોવું જોઈએ ને, ગુડ લુકિંગ એટલે દેખાવડું પણ હોવું જોઈએ ને. મહેરબાની કરીને મારા કાંટા કાઢી નાખો અને મને ગોલ્ડન લીવ્સ એટલે સોનેરી પાંદડામાં ફેરવો એવું વરદાન આપો. વનદેવી touched its trunk with her magic stick and disappeared. વનદેવી છે ઈ એની જાદુઈ લાકડુંથી થડને અડાડીને પાછી અદ્રશ્ય થઈ જાય છે. The next morning to the leaves, the bubble tree changed into the shining golden leaves. બીજા દિવસે સવારે બાવળના પાંદડા છે ઈ ચમકતા સોનેરી પાંદમાં ફેલાઈ ગયા.
It had no thorns at all. હવે એમાં કાંટા છે એ બિલકુલ નતા. The bubble tree looks beautiful and very happy, but its happiness did not last long. હવે બબુલ ટ્રી છે જે બાવળનું વૃક્ષ છે એ એકદમ સુંદર અને ખૂબ ખુશ દેખાતું હતું. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, પણ તેની ખુશી છે લાંબો સમય ટકી શકી નહીં. Some people passing through the forest looking at the wonderful tree. જંગલમાંથી પસાર થતા લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. He showed the golden leaves and started plucking them. તેમને આ સોનેરી પાંદડા જોયા અને પ્લંક એટલે તોડવું અને એને તોડવાની શરૂઆત કરી. The bubble tree biggest, please do not take the golden leaves. બબુલ ટ્રી છે બાવળનું ઝાડ છે એને એમને આજીજી કરવા માંડી કે મહેરબાની કરીને મારા પાંદડા ન તોડો. આઈ લવ ધેમ, મને તે પસંદ છે. A man said, I will sell the leaves and buy things you my family. હું આ પાંદડા છે ઈ સેલ એટલે વેચવું, આ પાંદડાને હું વેચીશ અને મારી ફેમિલી માટે, મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they run away happily with all the golden leaves. અને શું કર્યું તે પછી તેઓ બધા જ સોનેરી પાંદડા છે એ ખુશીથી લઈને ભાગી ગયા. The golden tree looks ugly with leaves. હવે બાવળના પાંદડા છે એ એકદમ પાંદડા વિના અગલી એટલે કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. Weeping એટલે રડવા લાગ્યું. બાવળનું ઝાડ છે એ રડવા લાગ્યું. After 3 days one baby appears again and said. હવે 3 દિવસ પછી વનદેવી છે એ ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, Dear Bubble, why do you look so upset? પ્રિય બબુલ, તારો લુક છે, તારો દેખાવ છે, કેમ તું આમ ઉદાસ દેખાય છે? Where are your golden leaves? તારા સોનેરી પાંદડા છે એ ક્યાં ગયા? I bless you with golden leaves, did not it? કે તે મેં તો તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું કે નહીં? Yes, you did. But some people looks away all my golden leaves. હાય, કે તમે વરદાન આપ્યું હતું, તમે આપ્યા હતા એ પાંદડા, પણ some people એટલે ઘણા લોકો છે, થોડા લોકો છે એ આ સોનેરી પાંદડા છે એ લઈ ગયા. Now I think I should have a sparkling glass leaves. Devi, don't forget to remove my thorns, said Bubble Tree. Bubble Tree છે એ વનદેવીને કહે છે કે હવે મારે છે જે ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ દેવી, મારા જે કાંટા એમાંય તમે મારા કાંટા કાઢવાનું ભૂલતા નહીં. આવું બાવળ છે એ વનદેવીને કહે છે. વનદેવી શું કહે છે? સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. વનદેવી કહે છે કે માફ કર, પણ મને એવું લાગે છે કે આ તારા માટે રિસ્કી એટલે કદાચ છે આ જોખમ ભરેલું હોઈ શકે. That may be true, but the sparkling glass leaf will shine into the sunlight. શું કહે છે કે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા છે એ સૂર્યપ્રકાશમાં ચમકશે. It I will look like a tree of light. Please do it for me, request the bubble tree. તો બબુલ ટ્રી શું રિક્વેસ્ટ કરે છે કે પ્રકાશના વૃક્ષ જેવું એકદમ દેખાશે, કે મહેરબાની કરીને મારા પાંદડા છે એ મને પાછા કાચના ચળકતા પાંદડા બનાવી દો. All right, as you wish, said વનદેવી. વનદેવી એમ કહે છે કઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. The kind વનદેવી touched the trunk of the bubble tree once again with her magic stick. જે દયાળુ કાઇન્ડ એટલે દયાળુ છે, દયાળુ વનદેવી છે એ ફરીથી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડે છે. The next morning the leaves of the bubble tree change into the sparkling glass leaves. બીજા દિવસે સવારે છે
બાવળના ઝાડના પાંદડા છે ઈ કાચના ચળકતા પાંદડા થઈ ગયા. Alas, its happiness did not last long time too. શું કીધું? અફસોસ. એલાસ એટલે અફસોસ. આ વખતે પણ તેની ખુશી છે એ લાંબો સમય ટકી શકી નહીં. The stormy wind started blowing into through the forest. એકદમ તોફાની પવન છે જંગલમાં ફૂંકાતો હતો. It's blew too hard that all the sparkling glass leaves of the bubble tree broke into the small pieces. એકદમ તોફાની પવન ફૂંકાતો હતો. જો પવન છે એટલો જોરથી ફૂંકાતો હતો કે બાવળના જે ઝાડના પાંદડા છે, કાચના જે પાંદડા હતા એ ચળકતા પાંદડા બધાય નાના નાના ટુકડા થઈ ગયા, તૂટીને નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leaflet once again. બબુલ ટ્રી છે એ ફરીથી કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. હવે બાવળનું ઝાડ છે એ મોટા અવાજે રડવા લાગ્યું. The stormy wind broke all my leaves. What shall I do? જે તોફાની પવન છે એ મારા બધા પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરીશ? The વનદેવી heard the sobs and appeared again. વનદેવી છે જે ડુસકા ડુસકા રડતો હતો એના ડુસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? હવે ફરીથી શું થયું? Why are you crying? તું શા માટે રડે છે? said વનદેવી. વનદેવી પૂછે છે કે હવે ફરીથી શું થયું? તું શા માટે રડે છે? The cruel wind broken all my glass leaves. જે ક્રૂઅલ પવન છે એ મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. શું કહે છે કે હવે મારી પાસે પોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જોઈએ. Only then I will be content and happy, said bubble tree. હવે મારી પાસે આવા પોળા અને સુવાળા લીલા પાંદડા હશે એનાથી હું સંતુષ્ટ અને ખુશ થઈશ. એવી રીતે બાવળ છે એ ઝાડને બાવળનું ઝાડ છે એ વનદેવીને બોલ્યું. Let's try that this time, said વનદેવી and granted Bubble's wish. વનદેવી એમ કહે છે કે ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ. બાવળની ઈચ્છા પૂરી કરી. Bubble tree had broad and smooth green leaves and no thorns. હું કીધું બીજા દિવસે સવારે છે બાવળના ઝાડને પોળા ને સુવાળા લીલા પાંદડા હતા, એમાં કોઈ જાતના કાંટા નહોતા. It was full of joy. તે ખૂબ ખુશ હતું. Wow, what a beautiful leaves. કેવા સુંદર પાંદડા છે. I have rubber would not steal them. શું કહે છે? કોઈ ચોર છે તેને ચોરી કરશે નહીં. The cruel stormy wind can't break them. જે એકદમ તોફાની પવન છે, ક્રૂઅલ પવન છે, ઈ પણ આને તોડી શકશે નહીં. Now I will be handsome and happy forever. હવે હું હંમેશા દેખાવડો અને ખુશ રહીશ. All of the sudden there came the three goats. અચાનક જ ત્યાં ત્રણ છે એ બકરીઓ આવી. They were very hungry. તે છે એ ખૂબ ભૂખી હતી. They saw broad and the soft green leaves of the bubble tree. તેઓ જોવે છે કે બાવળના જે ઝાડના પાંદડા છે એકદમ પોળા અને કૂણા ને એકદમ લીલા હતા. They run to it and started eating its leaves. તેઓ દોડીને આવી અને પાંદડા છે એ ખાવા લાગી. Oh, goats, please do not eat my leaves, cried the bubble tree. બબુલ ટ્રી છે બાવળનું પાંદડા છે એમ કે રડવા માંડ્યા અને બોલે છે કે મારા પાંદડા ખાશો નહીં. બાવળ છે એ ફરીથી બોલી ઉઠ્યું.
The goats reply, "We are very hungry." અમે છે એ ખૂબ ભૂખ્યા છે. Your leaves are very tender and tasty. તારા પાંદડા છે એ એકદમ ટેન્ડર અને ટેસ્ટી એટલે કુણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે બધા જ ખાઈ જશું. The goats ate up all the leaves of the bubble tree. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and content. તેઓ એકદમ આનંદિત અને સંતુષ્ટ થઈ. The bubble was in the tear again. બાવળ છે એ ફરીથી રડવા લાગ્યું. It cried loudly. એ ફરીથી બૂમ પાડીને રડવા લાગ્યું. Oh વનદેવી, please save me. ઓ વનદેવી, મહેરબાની કરીને મને બચાવો. વનદેવી appeared again and with a smile on her face. વનદેવી છે એ ફરીથી પ્રગટ થયા અને તેના ચહેરા પર હસીને તેના ચહેરા પર સ્માઇલ લઈને આવ્યા અને ફરીથી પ્રગટ થયા. Oh dear Bubble, I granted all your wish, but still you are not happy and satisfied. શું કહે છે કે મારા પ્રિય બાવળ, મેં તારી બધી જ ઈચ્છાઓ છે એ પૂરી કરી, પણ તું હેપી અને સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ થયો નહીં. Now I will give you a last chance. હવે તારો આ છેલ્લો મોકો છે. Tell me, what do you wish? એ કે તું મને કહે કે હવે તારી શું ઈચ્છા છે. The bubble said to વનદેવી, Now I have learned a lesson. બબુલ છે બાવળ વનદેવીને કહે છે કે હવે હું પાઠ ભણ્યો. I do not want any golden leaves. મારે કોઈ સોનેરી પાંદડા નથી જોતા. Glass leaves or broad soft leaves. મારે કોઈ કાચના પાંદડા અથવા તો પોળા કે કુણા પાંદડા નથી જોતા. I want to be a real bubble tree. મારે ફરીથી પાછું બાવળનું ઝાડ, સાચું જે બાવળનું ઝાડ છે એ થવું છે. Please give me back my leaves and long white thorns. મને મહેરબાની કરીને મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપો. I will always be happy and content with them. હું હંમેશા તેની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. વનદેવી give back its a small green leaves and thorns. વનદેવી છે તેના નાના લીલા પાંદડા અને કાંટા ફરીથી પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. શું કીધું? એના પાછા પાંદડા આવી ગયા એટલે પછી બાવળનું ઝાડ છે તેના મૂળ લીલા જે સદાબહાર એવરગ્રીન એટલે જે સદાબહાર પોશાકમાં હંમેશા માટે ખુશ થઈને ઊભું રહ્યું.